વાત કરવી છે સુરેન્દ્રનગર બેઠકની કે જ્યાં આગળ મહેન્દ્ર મુંજપરાનું પત્તું કપાઈ શકે છે। ગઈ વખતે આ બેઠક માટે એક મોટી સરપ્રાઈઝ હતી મહેન્દ્ર મુંજપરા। જો પત્તું કપાય છે તો કોણ? કુંવરજી બાવળિયાનું નામ ચર્ચાઈ રહ્યું છે। આખરે કયા કારણોસર, શું જાતિગત સમીકરણો છે? ભાવેશ પ્રજાપતિ જોડાયા છે, ભાવેશ પાસેથી જાણીએ। ભાવેશ, ચોક્કસ વાત કરવામાં આવે તો લોકસભાનું બ્યુગલ છે વાગી ગયું છે। ઠેર ઠેર મિટિંગનો દોર શરૂ થઈ ગયા છે। સુરેન્દ્રનગરમાં સેન્સ પ્રક્રિયા છે એ પણ હાથ ધરવામાં આવી હતી, જેમાં જે લોકોએ દાવેદારી કરી હતી એના નામની ચર્ચા બાદ આખો રિપોર્ટ છે એ કેન્દ્રમાં પહોંચ્યો હતો। રિપોર્ટના આધારે આજે નામો જાહેર થવાની શક્યતાઓ છે એ સામે આવી રહી છે, પરંતુ સુરેન્દ્રનગરમાં કોને લોકસભાની ટિકિટ છે એ મળશે એને માટે થઈ સુરેન્દ્રનગરના રહેવાસીઓ, મતદારોમાં મોટો ઉત્સાહ છે જોવા મળી રહ્યો છે કે કોના નામની જાહેરાત છે થઈ શકે છે। સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો ચાલુ સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરા, કુંવરજીભાઈ બાવળિયા, હિમાંશુભાઈ વ્યાસ, સાગરભાઈ સોલંકી તેમજ મહેન્દ્રભાઈ પટેલ સહિતના નામોની ચર્ચા છે એ ચાલી રહી છે। જો ચાલુ સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરાનું જો કદાચ નામ કપાય તો એની જગ્યાએ કુંવરજીભાઈ બાવળિયા અથવા અન્ય જ્ઞાતિ ઉપર પણ ભાજપ છે આ વખતે પોતાનો કળશ છે ઢોળી શકે છે, કારણ કે આ સુરેન્દ્રનગર જિલ્લાની એવી સીટ છે જ્યાં કોઈ પણ જ્ઞાતિના ઉમેદવાર છે જીતી શકે છે। મોદી લહેર ચાલી રહી છે। અગાઉની વાત કરવામાં આવે તો ભાવનાબેન દવે તેમજ સનતભાઈ મહેતા સહિતના અન્ય જ્ઞાતિના ઉમેદવારો પણ આ સીટ ઉપર જીતા છે। એટલે આ સાંજ સુધીમાં કોનું નામ જાહેર થાય છે એના ઉપર સૌની મીટ મંડાઈ છે। જી।